નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા જે ધોરણ 1 થી 5 વિદ્યા સહાયકની ભરતી બહાર પાડવામાં આવી છે, ઘણા મિત્રોને ખૂબ જ આતુરતાપૂર્વક જેની રાહ જોઈ રહ્યા હતા, તે ભરતી સરકાર દ્વારા એક ઐતિહાસિક અને અવિશ્વસનીય રીતે એટલે કે 11,000 પ્લસ આમ તો જગ્યા હાલની પ્રાથમિક શાળાઓમાં વધારે ખાલી છે, છતાં પણ આવડી મોટી ભરતી અત્યાર સુધીમાં પહેલી વાર આવી છે। અને એ પણ જેમ નોટિફિકેશનમાં તમે જોવો છો કે ટેટ 1 પાસ શિક્ષકની ભરતીની જાહેરાત અને કુલ અંદાજિત જગ્યા 11,000 જેટલી, એટલે કે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં માત્ર 1 થી 5માં જ આટલી જગ્યા આ પહેલી વખત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। આ અગાઉ 11,000માં તો ધોરણ 1 થી 5 અને 6 થી 8 ની ભરતી કરવામાં આવી હતી। અને આપ સૌ જાણો છો તેમાં કેટેગરી સિવાય જનરલ જે સીટો છે એ ઘણી બધી ખાલી રહી હતી। આ વખતે પણ ઘણા બધા ઉમેદવાર મિત્રોને પ્રશ્ન એ થઈ છે કે 11,000ની સીટ ફાળવણી કઈ રીતે કરશે, જેની માહિતી પણ આપણે આગળ કરશું વાત। મિત્રો, 11,000 એ અવિશ્વસનીય એટલે લાગે છે કે આટલી ભરતી સરકાર કેટેગરી વાઇઝ જ્યારે સીટો બહાર પાડશે ત્યારે ઘણી બધી જગ્યાઓ ખાલી રહે તે રીતના નીતિ નિયમો ઊભા કરતા હોય છે, પરંતુ હાલમાં જે કંઈ સરકાર દ્વારા જાહેરાત આપવામાં આવી છે તેના સંદર્ભમાં આગળ વાત કરીએ। મિત્રો, આગળ વાત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે અગાઉની ભરતી સમયે 1,500 જેટલા ગુરુજનો અમારી સાથે વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી જોડાયેલા હતા। તે મિત્રો ડિસ્ટર્બ ન થાય એટલા માટે થઈને આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેવા લોગા સાથેનું એક નવું વોટ્સઅપ ગ્રુપ માહિતીના આદાન પ્રદાન માટે બનાવેલું છે, જેના નંબર પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। મિત્રો, ટેટ 1 ભરતી ધોરણ 1 થી 5 વિદ્યા સહાયકની ભરતી અંગેની અગત્યની તારીખો જોઈ લઈએ। ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થશે 15/4/2026થી અને એ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 24/4/2026 અને તમારા જિલ્લાના સ્વીકાર કેન્દ્ર સુધી જે ફોર્મ જમા કરાવવાનું થાય છે તે પણ 24/4/2026ના રોજ તમારે સહી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। મિત્રો, વિગતે સ્વીકાર કેન્દ્રોની યાદી, ફોર્મમાં જરૂરી ડોક્યુમેન્ટની વાત તો આમાં કરી લઈએ, પણ સ્વીકાર કેન્દ્રની યાદી છે એ પણ તમને વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી મળી જશે। એક મહત્વની સૂચના નોટિફિકેશનની સાથે સાથે જ આપેલી છે કે શૈક્ષણિક અને તાલીમી લાયકાત DELED એટલે અને ટેટ 1 પાસ સરકારના જે નક્કી કરેલા નીતિ નિયમો છે એમાં ખાસ કરીને નોટિફિકેશનમાં તમે ઉપર જોશો કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો જે કંઈ 2023નો ઠરાવ છે તેને ધ્યાનમાં રાખીને ભરતીના નિયમો નક્કી કરવામાં આવશે એવું જણાવેલું છે। મિત્રો, આગળ આપણે વિડીયોમાં 2023નો ઠરાવ છે એ શું કહેવા માગે છે તેની પણ વાત કરીએ। જે ટેટ 1 પાસ ઉમેદવાર મિત્રોનો અભ્યાસ શરૂ છે તેવા ઉમેદવારો હાલ DLEDના છેલ્લા વર્ષમાં હોય અને ટેટ પાસ કરેલી હોય તેમને પણ આ ભરતીમાં અરજી કરી શકશે અને તેમના ગુણ અને માર્કશીટના પરિણામ આવ્યા બાદ તેમને ઓનલાઈન માર્કનો ઉમેરો કરવાની છૂટ આપવામાં આવશે। અન્ય મિત્રોનું ફોર્મ છે એ એક વખત સબમિટ થઈ ગયા બાદ તેમાં કોઈ પણ જાતનો સુધારો કરી શકાતો નથી। મિત્રો, ડોક્યુમેન્ટની વાત કરીએ, અહીં જે છે એ વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5માં ફોર્મ સાથે જોડવાના આધાર પુરાવા રૂપે તમને ડોક્યુમેન્ટ આપવામાં આવેલા છે। આ ડોક્યુમેન્ટ તમારે છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઓનલાઈન PDF સ્વરૂપે છે એ અપલોડ કરવાના થાય છે। તો મિત્રો, જ્યાં સુધી આપણે ફોર્મ ભરવાની તારીખ શરૂ થાય ત્યાં સુધીમાં તમામ ડોક્યુમેન્ટ એકદમ સ્વચ્છ રીતે અને સારી રીતે PDF બને તે ખૂબ જ હિતાવહ છે, જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી એટલે કે જેને આપણે નોન ક્રિમિલિયર કહીએ છીએ, આર્થિક રીતે નબળા વર્ગમાં જે EWSનું પ્રમાણપત્ર હોય એ, અપંગતા ધરાવતા મિત્રો માટે શારીરિક અશક્તતાનું પ્રમાણપત્ર, પછી માજી સૈનિક હોય તો એ,
આગળ ખાસ મહત્વનું એસએસસીની માર્કશીટ, એસએસસીનું ટ્રાયલ, ટેટ 1ની માર્કશીટ, સ્નાતકની માર્કશીટમાં તમારી પાસે જેટલા સેમેસ્ટર અથવા તો જેટલી માર્કશીટ હોય એ તમામ માર્કશીટની એક ભેગી પીડીએફ બનાવવાની રહેશે. સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર, સ્નાતકનું ટ્રાયલ સર્ટી, પીટીસીની માર્કશીટ, પીટીસીનું ટ્રાયલ, પીટીસીની માન્યતાનું પ્રમાણપત્ર અને જો તમે અગાઉ જિલ્લા પંચાયતમાં નોકરી મેળવતા હો, નોકરી કરતા હો તો તેનો નિમણૂક હુકમ અને એનઓસી. ખાસ કિસ્સામાં વિધવા માટેનું જે પ્રમાણપત્ર હોય તે પ્રમાણપત્ર અને સોગંદનામું. આમ તમને જે લાગુ પડતા ડોક્યુમેન્ટ છે એ તમામ ડોક્યુમેન્ટની પીડીએફ સ્વરૂપે અહીં અપલોડ કરવાની થતી હોય છે. મિત્રો, આગળની ભરતીમાં ધોરણ 1 થી 5 અને 6 થી 8ની ભરતી માટે અમારા દ્વારા એક સરસ મજાના વિડીયો છે એ મૂકવામાં આવ્યા હતા અને આ વિડીયો છે એ તમામ વિડીયો એક પ્લેલિસ્ટના રૂપમાં જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતના જ પ્લેલિસ્ટ બનાવી અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર પણ અવેલેબલ છે. અહીં તમને વિદ્યા સહાયક ભરતીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આમાંથી મળી જશે, જેની લિંક પણ તમને આ વિડીયોની સાથે સાથે જ આપી દેવામાં આવે છે. હવે મિત્રો આપણે જોઈએ 2023નો જે ઠરાવ છે એ શું કહેવા માગે છે. અહીં આપણને જાહેરાતની સાથે સાથે જ કહેવામાં આવ્યું છે કે 17/3/2023નો જે ઠરાવ છે તે ઠરાવને અનુસંધાને આ વખતની ભરતીમાં પણ નિયમો લાગુ પડશે. તો મિત્રો, ભારત સરકારના જે શિક્ષણ અધિનિયમ છે તેના અંતર્ગત જુદા જુદા ઠરાવ ઘણી વખત બહાર પાડવામાં આવ્યા છે. આ 2023ના ઠરાવમાં પ્રાથમિક શાળાના જે વિદ્યા સહાયક મિત્રો છે તેમને ધોરણ 1 થી 5માં પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે જે પસંદગી પામવામાં આવે છે તેના ધોરણો અહીં આપેલા જ છે. શૈક્ષણિક લાયકાત, તાલીમી લાયકાત, આ તમામની સાથે સાથે ભરતી સમયે જે કંઈ તમારી માર્કશીટ છે, એસએસસીની હોય, સ્નાતકની હોય, પીટીસીની હોય અને ટેટની હોય, તેનું કઈ રીતને ગુણભાર નક્કી કરવામાં આવે છે તેનું કોષ્ટક પણ આ ઠરાવની સાથે સાથે આપી દીધેલું જ છે. આ ઠરાવની સંપૂર્ણ પીડીએફ પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે અને અહીં તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાતમાં શું જોઈશે, તાલીમી લાયકાત કઈ જોઈશે તેનો વિગતે ચર્ચા છે એ 2023ના ઠરાવમાં કરવામાં આવેલી હતી, જેમાં ટેટ 1 અને ટેટ 2 બંનેનું સાથે જ છે. મિત્રો, તમને કોઈ પણ જાતના પ્રશ્નો મૂંઝવતા હોય તો પણ તેનું સોલ્યુશન અહીં તમે મેળવી શકશો. અમારી સાથે જોડાયેલ રહેવા બદલ ખૂબ ખૂબ આભાર અને આગળ ભરતી સંબંધિત માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.